આરોગ્ય અધિકારી દ્વારા ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન। પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ 18/2/2025ને મંગળવારના દિવસે ઈડર શહેરમાં પોલીસની ગાડીઓ દોડવા લાગી અને બધી ગાડીઓ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલ તરફ જવા લાગી। ઓચિંતી આવી હલચલથી દાળમાં કંઈક કાળું લાગતા મીડિયાકર્મીઓ સત્વરે એ દિશા તરફ પહોંચી ગયા ત્યારે ખબર પડી કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। પણ એક અજરજની વાત એ હતી કે મીડિયાને આ સર્ચ ઓપરેશનથી દૂર રાખવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ કંઈક રહસ્યનો અંદેશો હોવાનું વર્તાઈ રહ્યું છે। ખેર, જે હોય તે મીડિયાને દૂર રાખી સાહેબ કંઈક ખાનગી ઓપરેશન કરી રહ્યા છે, આવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। જિલ્લામાં લગભગ હજારોની સંખ્યામાં ઝોલાછાપ ડોક્ટરો સાહેબની રહેમનજર હેઠળ પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે। એમ કદાચ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલ પણ હોઈ શકે એવું જાણવા મળ્યું છે। જે હોય તે આ તો જિલ્લાના અધિકારી સાહેબ કહેવાય છે કે કોઈ પણ કરી શકે। એમના ખાનગી સર્ચ ઓપરેશન સાહેબ જાતે જ કરે એમાં મીડિયાનું શું કામ? પણ સાહેબ જનતાને આંખ અને કાન બંને છે એટલું ધ્યાન રાખવું। રિપોર્ટર અમિત જોશી, ઈડર।